આપણે આજે વાત કરશું એનાટોમી અને ફિઝિયોલોજીમાં કે એની અંદર આપણે પહેલું ચેપ્ટર વાત કરશું સેલ. તો સેલ શું છે એના વિશે વાત કરશું. તો પહેલાં એક ડેફિનેશન જોઈ લઈશું કે એનાટોમી શું છે અને કે ફિઝિયોલોજી શું છે. એટલે પહેલાં વસ્તુ ખબર પડે કે એનાટોમી એટલે શું અને બીજી વસ્તુ એટલે કે ફિઝિયોલોજી એટલે શું. તો એનાટોમી કોને કહેવાય કે એનાટોમી એટલે શું કે જે સ્ટ્રક્ચર હોય, structure of the body and focus on what and which in is dealing are what is study. એટલે કે એનાટોમી શું હોય તો કે એનો શેપ હોય, એનો આકાર, સાઇઝ હોય, કયા સાઇઝનું છે ઓર્ગન એ. તો આ બધું જે વસ્તુ જોવા મળે એ એના એનાટોમીની અંદર જોવા મળે છે. બીજી વસ્તુ વાત કરીએ આપણે ફિઝિયોલોજીની અંદર. બીજી વસ્તુ છે ફિઝિયોલોજી. તો ફિઝિયોલોજી કોને કહેવાય? તો ફિઝિયોલોજી આપણે વિશે વાત કરીએ તો ફિઝિયોલોજી કોને કહેવાય કે શરીર ક્રિયા વિજ્ઞાન. તો શરીર ક્રિયા વિજ્ઞાન એટલે શું કે ફિઝિયોલોજી ઇઝ ધ સ્ટડી ઓફ ધ ફંક્શન. એટલે કે જે ફંક્શન હોય એના સ્ટડીને શું કહેવાય છે તો કે ફિઝિયોલોજી. એનાટોમી એટલે શું તો કે સ્ટ્રક્ચર ઓફ ધ બોડી, બરાબર. અને ફિઝિયોલોજી એટલે શું તો કે ફંક્શન ઓફ ધ બોડી. તો એનું ફંક્શન હોય તો ફિઝિયોલોજી કહેવાય અને સ્ટ્રક્ચર હોય તો શું કહેવાય એને આપણે શું કહી શકીએ એનાટોમી કહીએ છીએ, બરાબર. તો આ હતું એનાટોમી અને ફિઝિયોલોજી. ચલો હવે વાત કરીએ છીએ હ્યુમન સેલ વિશે, બરાબર. તો હ્યુમન સેલ શું છે? તો આ સ્ટ્રક્ચર જોઈ શકો છો જે હ્યુમન સેલનું છે. એક આપણે હ્યુમન સેલનું વિશે આપેલું છે. એમાં પહેલી વસ્તુ છે કે એનું સ્ટ્રક્ચર. એમાં એક નાનું જે કેન્દ્ર દેખાય છે એને કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે અને આજુબાજુ જે આવેલું છે એ આપણે સાયટોપ્લાઝમ વિશે કહેતા હોઈએ છીએ, બરાબર. તો સાયટોઝોલ અને સાયટોપ્લાઝમ આવેલો છે. એની અંદર વચ્ચે જોઈ શકો તો અહીંયા માઇટોકોન્ડ્રિયા છે. તો એના વિશે આપણે વાત કરીશું. તો પહેલું છે ચેપ્ટર 1 સેલ. તો સેલ કોને કહેવાય પહેલાં તો એ સમજીએ. માનવ શરીરમાં કોષ એટલે કે સેલ એ જીવનનો સૌથી નાનો અને મૂળભૂત એકમ છે. તો પ્રશ્ન એવો પૂછાય કે સૌથી નાનો અને મૂળભૂત એકમ શું છે તો કે સેલ, બરાબર. શરીર રચનાની અંદર એટલે કે એનાટોમીની અંદર આપણે જે દ્રષ્ટિએ આપણે કોષના ભાગો જોઈએ છીએ, જ્યારે ફિઝિયોલોજીમાં આપણે શું જોઈએ છીએ તો કે એ ભાગોમાં કઈ રીતે કાર્ય થાય છે, બરાબર. તો પહેલાં મેં તમને વાત કરી કે એનાટોમી એટલે શું તો કે સ્ટ્રક્ચર, જ્યારે ફિઝિયોલોજી એટલે શું તો કે ફંક્શન, બરાબર. તો જ્યારે પણ કોષ વિશે વાત કરશું તો એનું સ્ટ્રક્ચર જે આગળ આપણે જોયું એ શું છે એનાટોમી છે, પણ એનું કામ શું છે તો આપણે એ ફિઝિયોલોજી સમજીએ છીએ, બરાબર. કોષની રચના અને કાર્ય એટલે કે સેલની એનાટોમી અને ફિઝિયોલોજી. કોષના મુખ્યત્વે 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એમાં પહેલું છે સેલ મેમ્બ્રેન. તો આપણે આગળની વાત કરીએ સેલ મેમ્બ્રેન શું છે. તો આ સેલ મેમ્બ્રેન છે, બરાબર. સેલ મેમ્બ્રેન આપેલું જ છે. જે સ્ટ્રક્ચર જે છે એ સેલ મેમ્બ્રેનનું છે. તો આ જે સ્ટ્રક્ચર છે એ શું છે સેલ મેમ્બ્રેન છે. આ જે છે એ શું છે ન્યુક્લિયસ છે. આજુબાજુમાં જે આવેલું છે એને શું કહેવાય તો કે જે કોષ, એના નાના નાના કોષ માઇટોકોન્ડ્રિયા જે પાર્ટ્સ છે એના વિશે વાત છે, બરાબર. ચલો એના પછી આવે છે કે કોષ રસપટલ સેલ મેમ્બ્રેન. રચનામાં વાત કરીએ તો લિપિડ અને પ્રોટીનના બનેલા હોય છે. શેના બનેલા હોય તો કે લિપિડ અને પ્રોટીનના બનેલા હોય છે અને પાતળું પડ હોય છે. આખા કોષને શું કહે છે ઘેરી લે છે, એટલે કે આખા કોષમાં એને ઘેરો બનાવે છે. જ્યારે ફિઝિયોલોજીની વાત કરીએ તો સુરક્ષા રક્ષક જેવું કામ કરે છે. તો સુરક્ષા રક્ષક જેવું કામ કોણ કરે છે તો કે સુરક્ષા રક્ષક જેવું કામ કોણ કરે છે તો કે કોષ રસપટલ, બરાબર. જે નક્કી કરે છે કયા પદાર્થો કોષની અંદર આવશે અને કયા બહાર જશે. પસંદગી પ્રવેશશીલતા એને કહેવામાં આવે છે, બરાબર. જેટલાને એવું લાગે કે આને પ્રવેશવા દેવાનો છે તો પ્રવેશી દે અને જો ના પ્રવેશવા દે તો ના પ્રવેશવા દે, એવું છે. ચલો એના પછી બીજી વસ્તુ વાત કરીએ આપણે તો કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર એટલે આપણે વાત કરી કે કોષ કેન્દ્ર કોને કહેવાય તો કે મેં તમને એક વાત કરી આ જે છે એ કોષ રસપટલ કહેવાય. અંદર જે વસ્તુ છે એ શું છે તો કે કોષ કેન્દ્ર, બરાબર. તો જ્યારે ન્યુક્લિયસ વાત કરીએ તો કે કોષની મધ્યમાં આવેલી એક ગોળાકાર રચના જેમાં ડીએનએની આપણને માહિતી મળે છે. કોષ સેલની અંદર આવેલું છે એક નાનું અમથું એટલે કે ન્યુક્લિયસ. આ ન્યુક્લિયસની અંદર આવે છે ડીએનએ. શું આવે છે ડીએનએ.
તો ડીએનએ આવેલા હોય છે. તો આ ડીએનએની આપણે માહિતી મેળવીએ તો ક્યાંથી મળી શકે? તો કે ન્યુક્લિયસમાં. તે કોષનું કંટ્રોલ સેન્ટર અથવા મગજ કહેવામાં આવે છે. જેમ કે આપણા બોડીનું, આપણા શરીરનું જે મૂવમેન્ટ કહેવાય, એક આપણો હિસ્સો કહેવાય કે કોણ એને કંટ્રોલ કરી શકે? તો કે બ્રેઇન એટલે કે મગજ. એવી જ રીતે કોષની અંદર પણ કોણ કંટ્રોલ સેન્ટર છે? મગજ છે, તો ન્યુક્લિયસ છે, જે કોષની વૃદ્ધિ અને વિભાજનનું સંચાલન કરે છે. કોષની વૃદ્ધિ અને વિભાજનનું શું કરે છે? સંચાલન કરે છે. હવે કોષની વૃદ્ધિ અને વિભાજન આપણે આગળ જોઈશું, જેમાં આવશે માઇટોસિસ અને મિયોસિસની પ્રક્રિયા. તો કોષની વૃદ્ધિ અને વિભાજનનું સંચાલન કોણ કરે છે? તો કે કોષ કેન્દ્ર. ચલો, એના પછી ત્રીજું છે કોષરસ અને અંગિકાઓ, એટલે કે સાયટોપ્લાઝમ અને ઓર્ગેનેલા. તો સાયટોપ્લાઝમ વિશે વાત કરીએ. કોષની અંદર આવેલું જેલી જેવું પ્રવાહી, જ્યાં બધી રાસાયણિક પ્રક્રિયાઓ થાય, એને શું કહેવાય? કોષરસ. જ્યારે અંગિકાઓ કોને કહેવાય? તો અંગિકાઓ એટલે કોષના નાનામાં નાનો ભાગ જે વિશિષ્ટ કામ કરે, અંદર આવેલા સેલો, એને અંગિકાઓ કહેવાય, એને ઓર્ગેનેલા કહેવાય. જેમ આપણે આ સ્ટ્રક્ચરમાં આગળ જોઈ ગયા, જે આ સ્ટ્રક્ચર જે આપેલું છે, બરાબર, તો આ સ્ટ્રક્ચર જે તમને આપેલું છે, તો આ જે છે એ તો સેલ છે, બરાબર. આ સેલની અંદર આવેલું છે ન્યુક્લિયસ. આ ન્યુક્લિયસની અંદર જે દેખાય છે જેલી જેવું સ્વરૂપ, આ જે વસ્તુ જેલી પીળા કલરનું જે દેખાય છે, આ જેલી જેવું સ્વરૂપ, એને શું કહેવાય? તો કે એને આપણે સાયટોપ્લાઝમ કહીએ છીએ. અને અંદર નાના નાના એક સ્ટ્રક્ચરો જોવા મળે છે, એને શું કહેવામાં આવે છે? તો કે ઓર્ગેનેલા. શું કહેવામાં આવે છે? ઓર્ગેનેલા. તો આપણે વાત કરી ઓર્ગેનેલા વિશે, બરાબર. તો એની અંદર શું શું ઓર્ગેનેલા હોય, અંગિકાઓ કઈ કઈ હોય? તો પહેલું છે કણાભસૂત્ર, જેને પાવર હાઉસ કહેવામાં આવે છે, અને ખોરાકમાંથી ઉર્જા ઉત્પન્ન કરે છે, એટલે કે પાવર હાઉસ ઓફ ધ સેલ, જેમાંથી આપણને શક્તિ મળે છે, એટીપી બને છે. રિબોઝોમ્સ, જે પ્રોટીન બનાવવાની ફેક્ટરી છે. અને લાઇસોઝોમ, કોષનું સફાઈ કામદાર છે, જે નકામા કચરાને શું કરે છે? નાશ કરે છે. નકામો કચરો હોય તો એને નાશ કરે છે. તો કોણ છે એ? તો કે લાઇસોઝોમ. આગળ વાત કરીએ આપણે. ચલો, હવે આપણે ડિટેલમાં જોઈએ કે કણાભસૂત્ર શું છે. તો કણાભસૂત્ર બે પડવાળી અંગિકા છે, બરાબર. બે પડવાળી અંગિકા છે, જેને પાવર હાઉસ ઓફ ધ સેલ કહેવામાં આવે છે. કાર્ય વાત કરીએ તો આપણે જે ખોરાક લઈએ છીએ અને શ્વાસ લઈએ છીએ, તેમાંથી એટીપી એટલે કે શું? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ બનાવે છે, જે ઉર્જા રૂપે રૂપાંતર કરે છે. આ ઉર્જાથી આપણું શરીર ચાલે છે, એટીપીથી. ચલો, એના પછી આવે છે રિબોઝોમ, જેને કહેવાય પ્રોટીન ફેક્ટરી. આ કોષમાં મુક્ત રીતે અથવા રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ પર ચોંટેલા હોય છે. શું ચોંટેલા હોય? તો કે પ્રોટીન. એક વસ્તુ છે કે આ જે છે એ સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે. સ્મૂથ એટલે કે એની અંદર કોઈ ટેકરા નથી, કોઈ ખાડા નથી. જ્યારે રફમાં વાત કરીએ તો કે ઉપર ખરબચડા હોય. અને આ ખરબચડા વિશે જે અહીંયા વાત કરીએ તો આ છે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, અને આ છે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, બરાબર. તો સ્મૂથ એન્ડોપ્લાઝમિક એટલે કે સ્મૂથ હોય, જ્યારે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કેવા હોય? તો કે રફ એટલે કે ખાડા ખરબચડાવાળા હોય, અને ઉપર જે ચોંટેલા હોય એ શું હોય છે? પ્રોટીન હોય છે. પ્રોટીન જે સિન્થેસિસ બે રીતે થઈ શકે. એક તો કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ બી કરી શકે, અને બીજું કોણ કરી શકે? તો કે રિબોઝોમ બી કરતા હોય છે. શરીરના બંધારણ માટે જરૂરી એવા પ્રોટીનનું ઉત્પાદન પણ કરતા હોય છે. ચલો, એના પછી આવે છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. આ નળીઓ જેવું નેટવર્ક છે, બે પ્રકારના હોય છે, જેમાં આપણે વાત કરીએ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. જે પ્રોટીન બનાવવા મદદ કરે છે, કારણ કે તેના પર રિબોઝોમ હોય છે. અહીંયા વાત કરી કે રફ છે, પ્રોટીનનું સિન્થેસિસ થાય છે, તેને આપણે શું કહેવાય? રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. અને એની ઉપર શું આવેલા હોય છે? કે રિબોઝોમ્સ, બરાબર. રિબોઝોમ્સ આવેલા હોય છે. તો રિબોઝોમ વિશે આપણે વાત કરી ચૂક્યા છીએ. ચલો, એના પછી સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે. તો સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની અંદર જે એની ઉપર આવેલું છે લિપિડ, અને લિપિડ તો કોઈ પ્રોટીનનું સિન્થેસિસ કરતું નથી, બરાબર. જે ઝેરી તત્વોને શું કરે છે? દૂર કરે છે. તો ઝેરી તત્વોને દૂર કોણ કરે છે? તો કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, બરાબર. ચલો, એના પછી ગોલ્ગી પ્રસાધન એટલે કે ગોલ્ગી એપરેટસ, જેને પેકેજિંગ વિભાગ તરીકે પણ ઓળખવામાં આવે છે.
તો આ થપ્પીઓ જેવી એટલે કે ગળીઓ જેવી, આમ ગળીઓ આકારની જે આમ થપ્પી જેવી હોય રચના, એને શું કહેવામાં આવે છે? ગોલ્ગી એપરેટસ. તો થપ્પીઓ જેવી રચના છે. કોષમાં બનેલા પ્રોટીન અને લિપિડને સુધારીને તે યોગ્ય જગ્યાએ પહોંચવા માટે પેક કરવામાં આવે છે. તો પેકેજિંગનું કામ કરે છે, જે શુદ્ધ લિપિડ અને પ્રોટીનને, એનું કામ કોણ કરે છે? તો કે ગોલ્ગી એપરેટસ. ચલો, એના પછી આવે છે લાઇસોસોમ, જેને કહેવાય આત્મઘાતી કોથળી. તેમાં શક્તિશાળી પાચક ઉત્સેચક એટલે કે એન્ઝાઇમ આવેલા હોય છે. બરાબર, એક તો વસ્તુ યાદ રાખવાનું, લાઇસોસોમ, એમાં એન્ઝાઇમ આવેલા હોય છે. તે કોષમાં પ્રવેશતા બેક્ટેરિયા કે વાયરસનો નાશ કરે છે. તો બેક્ટેરિયામાં પ્રવેશનો નાશ કરનાર કે કોણ? તો કે લાઇસોસોમ. કોષના નકામા કચરાને પચાવીને સફાઈ કરે છે. ચલો, એના પછી આવે છે સાયટોપ્લાઝમ. કોષ કેન્દ્ર અને કોષરસ પટલની વચ્ચે આવેલું જેલી જેવું દ્રવ્ય એટલે કે આ જે છે કોષ કેન્દ્ર અને એની ઉપર આવેલું છે કોષરસ. તો આ કોષરસ અને કોષ કેન્દ્રની વચ્ચે, કોષરસ પટલની વચ્ચે જે જેલી જેવું સ્વરૂપ આવેલું છે એને શું કહેવામાં આવે છે? તો કે કોષરસ. બધી અંગિકાઓ એમાં તરે છે અને મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓ પણ આની અંદર થતી જોવા મળે છે. બરાબર, તો રાસાયણિક પ્રક્રિયા પણ આની અંદર જોવા મળે છે અને એને મધ્ય ભાગમાં જોવા મળે છે. ચલો, એના પછી નેક્સ્ટ. ચલો, પહેલો પ્રશ્ન એવો પૂછવા, હવે આપણે ક્વેશ્ચન આન્સરિંગ વિશે વાત કરીએ. શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોણ છે? તો શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બધાને ખબર જ છે, કોણ છે? તો કે કોષ. તો પહેલી જ વસ્તુ જવાબ આવે કોષ. ચલો, એના પછી કોણ કોષનું પાવર હાઉસ છે? તો કોષનું પાવર હાઉસ કોણ છે? તો કોષનું પાવર હાઉસ કોણ છે? માઇટોકોન્ડ્રિયા. યાદ રાખવાનું છે, માઇટોકોન્ડ્રિયા. ચલો, કોણ કોષમાં પ્રોટીનનું સિન્થેસિસ કરે? પ્રોટીનનું સિન્થેસિસ કોણ કરે? તો કે રિબોઝોમ. એક વસ્તુ યાદ રાખવાની, આ ભાઈ એક રિબોઝોમ. પણ રિબોઝોમ ના હોય ઓપ્શનમાં તો શું હોય? તો યાદ રાખવાનું, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. આ પણ ઓપ્શનમાં હોઈ શકે છે. તો બંને પણ પ્રોટીનના સિન્થેસિસ કરે છે. બરાબર. જ્યારે લિપિડનું સિન્થેસિસ કોણ કરે? તો સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. બરાબર, સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો યાદ રાખવાનું છે આ. ચલો, કોને કોષની આત્મઘાતી અંગિકા કહેવામાં આવે? તો કે લાઇસોસોમને. તો આપણે એ વસ્તુ શીખી ગયા. લાઇસોસોમને આપણે શું કહીએ છીએ? લાઇસોસોમને આપણે આત્મઘાતી કોથળી તરીકે ઓળખીએ છીએ. ચલો, તો આ હતું આપણું એનાટોમી અને ફિઝિયોલોજી.